નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, જે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ છે, જ્યાંથી તમને જે સ્યોરિટીવાળું આઈએમપી મળતું હોય તેવું એકમાત્ર એક જ ચેનલ છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેવરિટ ચેનલ હોય તો શ્રી ગણેશ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર તમારું જોરદાર હતું અને આપણે જે ટોપિક તમને આપેલા હતા બધા જ ટોપિક તે ટાઈપના હતા. તમને જેટલું ગ્રામર કીધું હતું પીડીએફમાં, અને એ પીડીએફ જેને પરચેસ કરેલી હતી ઘણા લોકોને જોરદાર પેપર ગયું હશે, કારણ કે બેઠું પેપર આપણે જે ટાઈપનું કીધું હતું એ જ ટાઈપનું તમને પૂછાણું છે. આપણો જે સિલેબસ હતો પીડીએફમાં એ જ મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે સબ્જેક્ટ હતો આજનો જોરદાર હતો, બહુ મજા આવી ગઈ એવું પેપર હશે. અને હા, ખાસ કરીને કોમેન્ટમાં તમારે જણાવવાનું છે કે આજનું પેપર સર એસજીસી હિટ છે બોર્ડ્સ, એવું લખી જ નાખવાનું છે. શું લખવાનું છે? એસજીસી હિટ છે બોસ. ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. અને તમારું જે આ અંગ્રેજીનું પેપર હતું કે ફંક્શનલ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, આમાં શું પૂછાશે એ બધું તમને કીધું હતું. ચલો પેપર સોલ્યુશન આપણે જોતા જઈએ એટલે તમને લોકોને આઈડિયા આવે. તો જો અહીંયા તમને બધા ક્વેશ્ચન છે 1 થી 7 જે ક્વેશ્ચન આપણે આપેલા હતા તે જ મોસ્ટ ઓફ હતા. અને હા વિદ્યાર્થી મિત્રો, તમને એક સરસ મજાની વાત એ કહું કે તમને શોર્ટ નોટ મેં 3 આપેલી હતી. ચલો 3માંથી બેઠી પૂછાઈ ગઈ છે. ચલો ઇન્ડિયન હેરિટેજ છે એ આપણી જે પીડીએફ છે, અને કાલે જે મેં ક્વેશ્ચન આપેલા હતા એમાંથી આપણી ત્રીજી શોર્ટ નોટ હતી. જો તમને ન ખબર હોય તો જોઈ લેજો. અને હા, એવું લાગે તો કાંઈ તમારે ટેન્શન નથી લેવાનું. અને ઘણા લોકોને એવું છે કે સરે જે આપ્યું હતું એ જ હતું, તો તમે પણ પાસ્ટ વિડીયો જોઈ લેજો. જે આપણે કાલે મૂક્યો હતો રાત્રે એ તમે જોઈ લેજો. એમાં આપણે લખેલું છું ધ રોલ ઓફ વુમન ઇન ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથ. આ ટાઈપની આપણી પહેલી શોર્ટ નોટ હતી. બીજી શોર્ટ નોટ હતી ઇન્ડિયન પોપ્યુલેશન ગ્રોથ ઓફ પોઝિટિવ, અને ત્યાર પછી ત્રીજી હતી ઇફેક્ટ ફોર ધ પ્રિઝર્વ ઇન્ડિયન હેરિટેજ. તો ઇન્ડિયન હેરિટેજ છે એ આપણી પીડીએફમાં ત્રીજી શોર્ટ નોટ હતી. અને ત્યાર પછી અહીંયા ઇન્ડિયન જે ઇકોનોમિક્સ જે લાર્જેસ્ટ સિસ્ટમ છે, તો આ પણ આપણી જ પીડીએફમાંથી હતી. અને આ જે છે એ પહેલી શોર્ટ નોટ હતી, ખાસ યાદ રાખજો. ચલો આપણે 3 જ શોર્ટ નોટ આપેલી હતી. મેં તમને કીધું તો 3માંથી જ પૂછાશે. તો તમે ક્વેશ્ચન આન્સર ન લખ્યા હોય તોય ચાલે, કારણ કે તમને આપણે જે આપેલી શોર્ટ નોટ હતી એ બધી પૂછાઈ ગઈ હતી. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ યોર બેસ્ટ ફ્રેન્ડ. હવે ટૂંકમાં આ ટોપિક તમને કેવો હોય છે, મેં તમને કાલ કીધું હતું કે તમારે એના વિશે ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે. અને મેં કીધું હતું કાં તો પ્લેસ વિશે પૂછાશે, અને કાં તો કોઈ પર્સન વિશે પૂછાશે. આ ટાઈપના મેં તમને ટોપિક આપેલા હતા. અને તમે જોવો જોઈએ બેસ્ટ ફ્રેન્ડ છે તો એ પર્સન કહેવાશે, ફેવરિટ ટીચર છે એ પર્સન કહેવાશે. તો આરામથી આવડી જાય છે. અને ત્યાર પછી આનું જે સોલ્યુશન છે એ તમને હમણાં બતાવું છું. અને ત્યાર પછી મેં કીધું હતું કે ભાઈ ડાયલોગ રાઇટિંગ પૂછાશે. ડાયલોગ રાઇટિંગ તમારે કાંઈ ન હોય તો હજુ અહીંયા તમને શું છે કે ડાયલોગ આપ્યો નથી, પરંતુ એ ઇન્ક્વાયરી અબાઉટ ધ બસ છે એના વિશે તમને કીધું છે. તો અહીંયા ઇન્ક્વાયરી તમારે કરવાની છે, બસ વિશે કરવાની છે. અને પ્રિપેર ધ ડાયલોગ છે એ તમારે શું કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. અને કઈ રીતે છે, સુરતથી કોઈ અમદાવાદ જતું હોય એ મુજબનું. ચલો બીજો છે, એમાં તમને આવી રીતે આપેલું છે. અને એમાં પાછું જો તમને ઓપ્શન આપેલો છે તો કે શું આપ્યો છે, રાઇટ અ ડાયલોગ બિટવીન. પાછો એક શું છે, સેલ્સ ગર્લ્સ હોય છે, કસ્ટમર હોય છે, એનું ઇન્ક્વાયરી છે, આ બધું આપેલું છે. ત્યાર પછી જો તમને ગ્રામેટિકલ મેં તમને જે કીધા હતા એ જ પ્રમાણે તમને પીડીએફ બતાવી દઉં છું. પાછી એકવાર ગ્રામરની તમને આન્સર કી બતાવું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને શોર્ટ નોટ બતાવી દઉં કે મેં તમને કીધું હતું કે ભાઈ ઇન્ડિયન હેરિટેજ, તમને આ શોર્ટ નોટ ઓલરેડી પૂછાઈ ગઈ છે. આ તમારું જે પાસ્ટ પેપર મેં તમને કીધું હતું એ જ પ્રમાણે કાલે પેપર આપ્યું તો આ પીડીએફ છે. ત્યાર પછી ઇકોનોમિક્સની તમને એ વાત કરી હતી તો જોઈ લો. આપણે જે શોર્ટ નોટ તમને આપેલી હતી એ પૂછાની હતી. ત્યાર પછી મેં તમને કીધું ભાઈ કોઈ પર્સન વિશે પૂછાય, જો લખ્યું છે પર્સન ને પ્લેસ વિશે પૂછાય તો એ તમને ટીચર વિશે એ લોકોએ પૂછ્યું હતું. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે તમને કીધી હતી શોર્ટ નોટ પ્રમાણે આપણે જેનું સોલ્યુશન એ આપેલું છે કે ઇકોનોમિક્સ વિશે આપણે કાલ વાત કરી હતી, અને એ તમને શોર્ટ નોટ ઓલરેડી પૂછાય છે. અને આ તમે વાંચી હશે. અને જે લોકોએ આ પીડીએફ લીધી હતી ઘણા લોકોને જલસા પડી ગયા હતા, જલસા. કારણ કે સરે જે કીધું હતું એ જ પ્રમાણે હતું. ઇન્ડિયન હેરિટેજ છે તો એના વિશે પણ આપણે વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પીડીએફ બનાવેલી હતી તમને જે ગ્રામરની આપેલી હતી એમાં લખ્યું છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. હવે અહીંયા તમને બધું લખ્યું છે કે ભાઈ આમાં તમારે શું શું કરવાનું, 3 વસ્તુ કરવાની હોય. એક તો વર્બ પાકા કરવાની છે, ટેન્સનું તમને ખબર હોય છે, પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય, અને ત્યાર પછી છે હકાર વાક્ય અને પોઝિટિવ પેસિવમાં આ બધું ખબર હોય છે. જો તો અહીંયા મેં લખ્યું છે બી. અને મેં તમને કીધું હતું ભાઈ આ પીડીએફ તમે લીધી હોય તો ઘણો ફાયદો થશે કે ભાઈ બીના રૂપ કયા છે, એમ, ઇઝ, આર, વોઝ અને વર. અને ત્યાર પછી બીન અને બિંગ, આ બધા એના રૂપ છે. તમારે ખાલી આ જ મૂકવાનું હતું. ચલો બધાને આવડી જ ગયું હશે આજના પેપરમાં. ત્યાર પછી જો તમને અહીંયા હેવના રૂપે પૂછાણા હતા, ત્રીજી ખાલી જગ્યા હતી તો હું હમણાં તમને બતાવીશ. તેમાં હેવ, હેસની હેડ આ જવાબ આવે. ચલો જવાબ મેં તમને આપેલા ડુ વાળું વાક્ય હોય તો શું આવે છે, કાં ડુ આવે, કાં ડઝ આવે, કાં ડીડ આવે.
અને ડુ વાળી તો તમને ત્રણ ખાલી જગ્યા પૂછી હતી વિદ્યાર્થી મિત્રો, ડુ વાળી તમને ત્રણ પૂછી લીધી હતી. વિચાર કરો, જલસા પડી ગયા હશે. ચલો, આ 4 પ્રકાર આપણે મુખ્ય છે એ ટેન્સના હતા. આ રીતે આપણે જોવાનું હોય છે. ચલો, તો આઈ હોપ કે તમને આ બધું ખબર પડી ગઈ હશે કે જો તમારે ખાલી પૂછાણું શું આ જ પૂછાણું છે કે બીના ફોર્મ છે, હેવના ફોર્મ છે, ત્યાર પછી તમને શું કીધું છે કે ડુના ફોર્મ કયા છે, અને બસ આ જ વસ્તુ પૂછાણી છે. અને ટેન્સના પણ આપણે પ્રકાર કાઢ્યા હતા કે ભાઈ ટોટલ 4 પ્રકાર હોય છે, સિમ્પલ, કન્ટિન્યુ, પરફેક્ટ, અને આ બધું તમને પીડીએફમાંથી પૂછાયું છે. ચલો, હવે આપણે પેપર તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે સી પછી ફિલિંગ ધ બ્લેન્ક અ ક્લેવર ગર્લ, ફિલિંગ ધ બ્લેન્ક ટુ બી. તો જો ભાઈ હવે એમને ખબર પડી જાય કે અહીંયા ક્યાંય કાળ છે સાદો વર્તમાન કાળ કેવાશે, એટલે ટુ બીના પ્રમાણે પહેલી ખતી એમાં ઇઝ આવે. ચલો નેક્સ્ટ, એના પછી આપણે અહીંયા ટુ ડુ કીધું છે. ચલો ભલે વાંચી લઈ. અહીંયા હી ખાલી ગયા, પછી ફિલિંગ ધ બ્લેન્ક નોટ લાઇક હર નેચર, કે તેને છે એ નેચર ગમતું ન હોય એટલા માટે. તો અહીં ડુનો ઉપયોગ છે તો હી સાથે હંમેશા શું આવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે હી સાથે હંમેશા ડઝ જ આવે. ચલો ખાસ યાદ રાખજો, આ ટાઈપની ખાલી છે તમને બધાને આવડી જ ગયા હશે આપણી પીડીએફ પરચેસ કર્યા પછી. ત્યાર પછી અહીંયા લખેલું છે, શું લખ્યું છે, આઈ ખાલી ગોન, એટલે V3 કહેવાશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા દિલ્હી લખ્યું છે, અહીંયા હેવ લખેલું છે. તો હંમેશા આઈ સાથે મૂળ ક્રિયાપદ એટલે કે આપણે હેવ જ લેવું પડે. અને હા, હી સી ઇટ હોય તો હેઝ આવે છે. આવું બધું આપણને ખબર જ હતું અને પીડીએફમાં બધું તમને આવું કીધું હતું. ત્યાર પછી ફિલિંગ ધ બ્લેન્ક સી નું યુ વેન યુ અ મેટ, જે મેટ છે, મીટનું ભૂતકાળ છે મેટ, અને હર યસ્ટરડે, તો જો અહીંયા પણ ભૂતકાળની વાત થાય છે. તો આ બધું તમને ખબર પડી ગઈ. કાલ મેં તમને બધું છે શોર્ટમાં ત્યાં પીડીએફમાં લખેલું જ હતું. જે લોકોએ પરચેસ કરે છે ઘણા લોકોને ખબર જ હશે. ચલો કોમેન્ટમાં કરજો કે તમારું પેપર કેવું ગયું છે, જોરદાર ગયું હશે. ચલો, અને સિલેબસ તમને ઓલરેડી મેં પહેલાં જ બતાવ્યું હતું, એટલે જેથી કરીને બધાને આવડી ગયું હશે. ચલો, તો તમારે કાંઈ ન કરવાનું, અહીંયા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો અહીંયા ડુ છે તો એનું ભૂતકાળ કયું થઈ જશે ભાઈ, ડુ ડસનું ભૂતકાળ ડીડ થઈ જાય. ચલો, બધા લોકોને આવી ખબર પડવી જોઈએ. ત્યાર પછી અહીંયા ક્વેશ્ચન 5 છે, હી ફિલિંગ ધ બ્લેન્ક હી ધ રાઇટ મેન ફોર ધ જોબ ધીસ જોબ. હવે આ વિદ્યાર્થી મિત્રો છે એમાં ટુ ડુ કીધું છે. તો અહીંયા ડુ એટલે કે જો કાળ પ્રમાણે આપણે શું કરવાનું છે, નિયમ લેવાનો છે. તો આ જે છે એ વર્તમાન કાળ જ છે, ખાસ યાદ રાખજો. અહીંયા રાઇટ મેન એવું કીધું છે ફોર ધીસ જોબ, અને અહીંયા હી છે તો હી સાથે હંમેશા શું આવે વિદ્યાર્થી મિત્રો, ડઝ જ આવે. ચલો, આટલું સરસ મજાનું જોરદાર ગ્રામર છે અને કાંઈ એમાં એવું બધું અઘરું પૂછ્યું નહોતું, બહુ સિમ્પલ છે એટલા માટે. અને ટુ બીનું ફોર્મ કીધું છે. પણ જો વિદ્યાર્થી મિત્રો આમાં આ એક છે એ થોડીક અટપટી છે, કારણ કે આમાં ટુ બીનું ફોર્મ કીધું છે. હવે ટુ બીના ફોર્મ પ્રમાણે ખરેખર એમિઝાર જ લેવું પડે. તો અહીંયા આપણે પહેલાં શું લખવું પડે, સી સાથે પહેલાં તો એક ઇઝ આવે, અને ઇઝ સાથે તમે મૂળ ક્રિયાપદ લેજો. મૂળ ક્રિયાપદ એટલે ટુ લગાડવું પડશે, કારણ કે ટુ રીચ છે તો રીચની આગળ હંમેશા પહેલાં ટુ લગાડવું પડે, કારણ કે કોઈ સ્થળે જવાની વાત છે ત્યારે. તો ખાલી તમે ઇઝ કરશો તો નહીં ચાલે, થોડીક ખોટી પડે એટલા માટે. પરંતુ ટેન્શન ન લેતા, તમને 1 થી 5 તો સહેલી જ છે એટલા માટે. ચલો, અને અહીંયા ઇઝ આવશે અને પછી ટુ લગાડવું પડશે, કારણ કે સ્થળનું નામ હોય છે, રીચ હોય એટલે આપણે લગાડવું જ પડે છે. ચલો, સ્થળ હોય છે એટલા માટે. પછી તમને લાસ્ટમાં ગોઈંગ ટુ, તો જો અહીંયા પણ ટુ બીનું ફોર્મ કીધું. જો ભાઈ ટુ બીનું ફોર્મ, હવે અહીંયા તમને જવાબ તો આ લોકોએ આપી જ દીધો છે. આ જે ખાલી ગયા છે એમાં ગોઈંગ ટુ તો આવે જ છે, ખાલી તમારે ટુ બી. તો બીનું ફોર્મ કયું લેવાનું છે, તો કે સી સાથે હંમેશા જો એક તો કાળ જોઈ લો, વર્તમાન કાળ છે એટલે શું આવે, ઇઝ જ આવે. એટલે શું આવે, ઇઝ ગોઈંગ ટુ. ચલો, આન્સર પૂરા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સાથે એક વસ્તુ ખાસ થઈ ગઈ છે. મેં તમને કીધું ભાઈ ટેન્સ કરીને જજો, બધું નિયમ પ્રમાણે પીડીએફ આપણે આપી હતી કરીને ગયા હશે, અને અહીંયા તમારી સાથે ના પાડી દીધી કે ના એ નહીં, એટલે કે અમે કાંઈ વિકલ્પ આપશું નહીં, તમારા ઉપર ખાલી ગયા છે એ ભરી જ દેવાની છે. એટલે ગ્રામર જે લોકોને કરી ગયા હશે એ. ચલો, હવે આનું તમને છે પરફેક્ટ સોલ્યુશન છે એ બતાવી દઉં છું. ચલો, જોતા જાજો તમે. આનું સોલ્યુશન છે એ તમને ક્યાંથી મળશે, તો કે SGCની એપ્લિકેશન છે ત્યાંથી તમને અવેલેબલ કરી દેવામાં આવશે. આપણે આખું પેપર અહીંયા સોલ્યુશન કરેલું છે તમારા માટે. ચલો, આ બધા તમે જો આન્સર અને સાથે સોલ્યુશન પણ તમે જોઈ શકો છો એટલા માટે. ચલો, જોરદાર સોલ્યુશન તમારા માટે બનાવ્યું છે. ચલો, આ રીતે આપણે ડાયલોગ બનાવ્યો છે. ત્યાર પછી આપણે ખાલી જગ્યા તમને જે કરાવી હતી કમ્પ્લીટ અહીંયા તમારું પેપર છે એ સંપૂર્ણપણે પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને મેક્સિમમ ગમ્યો હશે. ચલો, આશા રાખું છું. અને આજના પેપરમાં તમે ખાસ કરીને જોરદાર તમારા માટે લાવીશ, અને એનું પણ જો ટ્રાય કરીશ, સોલ્યુશન થશે તો સોલ્યુશન આપીશ. પણ હા, તમારી કોમેન્ટ હશે કે ના સર વિથ સોલ્યુશન આપો, અમને બહુ મજા આવી ગઈ હતી, સોલ્યુશન આપો, એવી જોરદાર કોમેન્ટ હોવી જોઈએ. માગવાનું છે તમારે તો મળશે.
ચલો તો અને વિડીયોને છે એ તમારે ખાસ છે એ લાઇક કરી દેવા છે અને તમે જોરદાર લાઇકનો ટાર્ગેટ પૂરો કર્યો છે. મેં જોયું છે આપણે કીધા વગર તમે 50 ઉપર લાઇક કરી નાખી છે, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજના પેપરમાં તમારે જોરદાર કોમેન્ટ કરવાની છે કેવું ગયું છે, અને સાથે તમારે આજનું મીન્સ કે કાલે જે પેપર છે એનું તમારે સોલ્યુશન જોતું હોય તો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. ટાટા, બાય બાય.